મારું નામ સોલંકી ખુશી છે। હું જ્યારે મારા પપ્પાનું ઓપરેશન કરાવ્યું હતું ત્યારે તો પૈસા હતા, ત્યારે હું ભણતી હતી, બધું સરખું જ હતું, ઘરમાં પણ મારી મમ્મીને કામ કરવાની જરૂર નહોતી। પણ જ્યારે ધીરે ધીરે પછી કેટલું ગોલું થાય, પછી મારા પપ્પા બિચારા કંઈ ખાઈ નહોતા શકતા, કંઈ પી નહોતા શકતા, તો ધીરે ધીરે આખા શરીરમાંથી બધું વહી ગયું, રસી કેટલા નીકળે, એટલે એવું બધું થઈ ગયું। પછી બિચારા પપ્પા હાલી ન શકે તો કામ શું કરી શકે? એક ડ્રાઈવર હોય એ હાલી ન શકે તો હરખી રીતના બેહીને આખા રાતના ઉજાગરા બધું કેમ કરી શકે? તો પછી બહુ મારે કેટલું ગોલું કરવું, અને ડૉક્ટર એમ કહે કે કંઈ જવાબ નથી આપતા, પછી અમારે કંઈક તો કરવું કે નહીં, મારા મમ્મી કેટલું કામ કરીને કરી શકે? એટલે પછી મેં વિચાર્યું કે જે વિડીયો મૂકું તો કોક ઓલું કરે તો મારા પપ્પાને કંઈક તો સારું થાય, કંઈક તો ઓલું થાય। હવે ભણવાનું હતું તો મારી મમ્મી ઘરનું કેટલું ઓલું કરે કે પછી મારે ભણવાનો ખર્ચ ઉપાડે, કેટલું કરવું? હવે પછી આગળ તો મારે એક ડૉક્ટર બનવું હતું, પણ પૈસા જ ન હોય તો ભણવાનું મૂકી દેવું, અને ભણવાનું આપણે એટલું ગમતું હોય ને તોય મૂકી દેવાય તો કેટલું દુઃખ થાય। મારી માંગ એટલી જ છે કે બસ આજા કરી દો મારા પપ્પાને, એટલે જીરીક આગળ મારા ઘરના કંઈક પરિસ્થિતિ સારી થાય। બિચારી મારી મમ્મીને તો કંઈક ઓલું થાય, એ આખી રાત હું જોઉં કે આખી રાત એ કામ કરે, કોઈ દી હરખો આરામ ન કરી શકે, તો બિચારીને તો કંઈક ઓલો આરામ મળે, એટલી જ માંગ છે બસ। હવે કરી દો। ડૉક્ટરને તો ખૂબ બેદરકારી કહેવાય કે એને આવું કર્યું તો એ પછી હરખો જવાબ એનાથી દેવાતો નથી, એમ કે તમે અમારને આવતા નહીં ને આમ ને તેમ ને। મહાપૂજાધામ ચોક શિવ હોસ્પિટલ, ડૉક્ટર કામિલ રાજપરી। ખાલી જો મારા ઘરવાળાને છે ને ઓઠે ચાંદી જતી ને એમ કીધું કે બેન નોર્મલી જ સર્જરી કરવાની છે, અને અંદર જઈ અને પહેલાં તો 50,000ની જ વાત થઈ હતી ને અંદર લઈ ગયા પછી કે હવે આપણે કેન્સર આવ્યું, કેન્સરનું ઓપરેશન કરવું પડશે ને 4 લાખ રૂપિયા થાહે। તોય મેં આ પાડી દીધી કે વાંધો નહીં, હાજા થઈ જાય ને તો કાંઈ વાંધો નહીં એમ, પણ ઓપરેશન કરાવ્યું 1 વર્ષ ને 1 મહિનો થયો તોય હજી કાંઈ સારું નથી, ખાઈ શકતા નથી, પી શકતા નથી ને હાલી શકતા નથી એમ। તો હવે તો જઈને અમે થાકી ગયા, તો ત્યાં જઈએ તો હવે કાંઈ સરખો જવાબે આપતા નથી, અને એમ કહે કે અમારે હોસ્પિટલે આવવું નહીં એમ। મારે એક છોકરો ને છોકરી છે, મેં મારી છોકરીને ભણતી હોત ઉઠાડી લીધી, હવે મારી પરિસ્થિતિ નથી એને ભણાવવાની। જો હું હવે ઘરની બાયણે કોઈ દી નીકળી નથી, છતાંય હું ઘરકામ કરવા જાઉં અને રાત્રે સિક્યુરિટીમાં જાઉં એમ, 200-300 રૂપિયા આપે ને એવી રીતે હું મારું ઘરનું ગુજરાત ચલાવું એમ। અને એ ડૉક્ટર તો હવે કાંઈ એટલે કાંઈ જવાબ જ દેતા નથી એમ, છતાંય હવે 2-3 વખત ગયા ને તો અમારા ઉપર દાવો કરવાનું કહે કે હવે આવશો ને તો હું તમારા ઉપર દાવો કરી દઈ। આરોગ્યમાં ગયા બીજે તો જો વકીલ રાખવાનું ઓલું રાખવું એવી મારી કાંઈ પરિસ્થિતિ નથી, અને અમને કોઈ પોલીસવાળા કે કોઈ કાંઈ જવાબ દે નહીં, અમે જઈએ ને તો એ મારા ઘરવાળાને હાજો કરી દે, બીજી મારે કાંઈ જરૂર જ નથી એમ। એને હાજા કરી દે, એ કામે ચડી જાય ને, જો ડૉક્ટર કીધે કાંઈ ભૂલ થઈ હોય તો એને હરખી સર્જરી કરી દે, બીજું કાંઈ નહીં, બીજું ડૉક્ટરના કરમ જાણે। હું બીજું કાંઈ પૈસા લેવાની કાંઈ વાત જ નથી કરતી, હરખું એને ઓપરેશન કરી અને એને હાજા કરી દે, એક જ મારી માંગ છે, બીજી કાંઈ મારી માંગ છે નહીં। ઘણું દુઃખ થાય, રોજ ઓલું કરીએ પણ રોજ કોને બતાવવા જાવું? કોઈ તો કાંઈ સાથ સપોર્ટ કરવા રોજ તો આપણી ઘરે આવે નહીં। મારી છોકરી એ રોજ રોવે, મારો છોકરો એ રોવે કે મમ્મી મારે ભણવું, મારે ડૉક્ટર બનવું, પણ હવે મારી એવી કાંઈ પરિસ્થિતિ નથી કે હું મારા છોકરાને ભણાવી ગણાવી શકું એમ।